जो मित्रों आ खाता जाए છે આ છે મોસમ ઓટોમેટિક સીડ ડ્રીલ એટલે કે ઓટોમેટિક ઓરણી। જો મિત્રો આ છે। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે ગાઈસ કપાસમાં ખાતર વાવવા। ચાલો તમને દેખાડો। અહીંયા આપણે મિની ટ્રેક્ટરનો અવાજ આવે એટલે ચોખ્ખું નહીં સંભળાય અને તમને દેખાવાની કોશિશ કરું છું। અને હા ગાઈસ, આપણે લઈને આવ્યા છે ઓટોમેટિક સીડ ડ્રીલ એટલે કે ઓટોમેટિક વાવણીઓ ને એને ઓરણી પણ કહેવાય છે। જો મિત્રો તમને બતાવું ને આ છે ગાઈસ આપણો કપાસ, જો તમે જોઈ શકો છો। ને આમાં આપણે વાવીએ છીએ અત્યારે ખાતર ને આ છે આપણું મિની ટ્રેક્ટર, એને અમારા મિત્રો સનેડો કહેવાય છે। તમે શું કહેશો તે કમેન્ટમાં જણાવજો। જો આ છે ખાતર ઓરણી, આ ખાતર નાખવાનો મિત્રો। જો આ એક દાડો આ સામે છે, બે બાજુ ખાતર અને આ છે આ સક્કડું છે। જો મિત્રો આ ખાતર જાય છે ઓટોમેટિક। આ છે મિત્રો આપણું ઓટોમેટિક ઓરણું, આ છે મોસમ ઓટોમેટિક સીડ ડ્રીલ એટલે કે ઓટોમેટિક ઓરણી। ને આમાં મિત્રો આપણે ઘણી બધી વસ્તુ વાવી શકે છે, જેમ કે તલ, બાજરી, મકાઈ, જાર એવું વગેરે અલગ અલગ। આટલું આપણે વાવવાનું હતું બાકી। આ છે આપણો કપાસ। પૂરું કરીને બીજા ખેતરમાં આવી ગયા છે ખાતર વાવવા। ને આ છે આપણું ઓટોમેટિક વાવણીઓ, પાટલામાં સડાવે છે। જો ગ્રીસમાં દીધું ને હવે પાડી દીધું એને ફકી પહેલાં મેં સનાવેલા સમજવાનું જવા દીધું છે। જો ખાતર વવાતું જ જાય છે ને તમને દેખાડે શાકમાં ખાતર પડે છે। જો મિત્રો આ છે ખાતર, કે કાદુમાં મિક્સ થઈ જાય એટલે આપણને દેખાય ને આ છે મિત્રો મરચી, ચીલી જોઈ શકો છો। ને આ છે આપણો કપાસ।